નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતના જાણીતા ગુજરાતી ગાયક વિજય સુવાળા હાલમાં તો ભારે ચર્ચામાં આવ્યા છે, જેનું કારણ તેમના કોઈ ગીત નહીં પરંતુ તેમની સામે થયેલી પોલીસ ફરિયાદ છે। ખબર એવી મળી રહી છે કે અમદાવાદના ઓઢવ પોલીસ સ્ટેશન ખાતે ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રદેશ સંયોજક તેમજ એસ્ટેટ બ્રોકર દિનેશ દેસાઈએ જૂના ઝઘડાની અદાવતમાં વિજય સુવાળા સહિત 40થી વધુ લોકોના ટોળાએ જાનથી મારી નાખવાના પ્રયાસ કર્યો હોવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે। આ ફરિયાદમાં ઝઘડાની અદાવતમાં ઓઢવ વિસ્તારને બાનમાં લેવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। જો કે એવું કહેવાઈ રહ્યું છે કે બંને પક્ષકારો વચ્ચે વર્ષ 2020થી જ મંદુક ચાલી રહ્યું હતું અને આ જ મંદુકના પગલે બબાલ થઈ હોવાની પણ આશંકા સેવાઈ રહી છે। ફરિયાદી દિનેશ દેસાઈએ એવો આરોપ મૂક્યો છે કે મંદુકમાં સમાધાનની વાતો વચ્ચે વિજય સુવાળાએ પોતાના માણસો સાથે હુમલો કરવાનો તેમજ હત્યા કરવાનો પ્રયાસ કર્યો છે। રિપોર્ટ એવા મળી રહ્યા છે કે ફરિયાદી દિનેશ દેસાઈના જણાવ્યા અનુસાર 18 ઓગસ્ટની રાત્રે લગભગ 11:30 વાગ્યાની આસપાસ 30 જેટલી કાર, રિક્ષા અને 10 જેટલી બાઇક સાથે 40 લોકોનું ટોળું લાકડી અને ધારિયા જેવા હથિયારો સાથે આવ્યા હતા અને ઓફિસ પર પણ તોડફોડ કરવાનો પ્રયાસ કર્યો હતો અને જાનથી મારી નાખવાનો પણ પ્રયાસ કર્યો હતો। તો બીજી તરફ વિજય સુવાળાએ આ તમામ આરોપોને ફગાવી નાખ્યા છે। ખબર એવી મળી રહી છે કે સુવાળાએ વળતો આરોપ લગાવ્યો છે કે ફરિયાદી દિનેશભાઈ એ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે મારી પાસેથી ખંડણી માંગતો હતો અને મને ધમકી આપતો હતો કે મારી સત્તા, મારી પહોંચ ઊંચે સુધી છે, હું ગમે તે કરીશ, તને ગમે ત્યાં ફસાવી દઈશ, તારા કાર્યક્રમો બંધ કરાવી દઈશ। દિનેશ દેસાઈ એ સુવાળાના સમાજની દીકરીઓને અવારનવાર હેરાન કરતો હતો। આ અંગેની ફરિયાદ મારી પાસે આવતા મેં સામાજિક કાર્યકરોને સમજાવટ માટે તેને ત્યાં મોકલ્યા હતા। આ વાત તેને ખટકતા મને સીધી જ ધમકી આપી કે આ બાબતે કોઈ મારા ઘરે આવવું ન જોઈએ। સત્તાનો દુરુપયોગ કરીને તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। ઓઢવ વિસ્તારમાં રહેતા દિનેશભાઈ દેસાઈ એ જમીન દલાલીનો ધંધો કરે છે અને ભાજપ બક્ષીપંચ મોરચામાં પ્રદેશ સંયોજક તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે। જ્યારે આમ આદમી પાર્ટીમાં જોડાયેલા વિજય સુવાળા પણ રાતોરાત તેમની પાર્ટી છોડીને પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાઈ ગયા છે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।